રાધનપુરથી. રાધનપુરથી આવે છે તો તમને આ મેળાનો માહોલ કેવો લાગ્યો? જબર જબર. કેટલા વર્ષથી કેમ કે બધા મજામાં છે? નવા વિડીયોમાં તમારા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે હું ઉપસ્થિત છું જુનાગઢ. મિત્રો અત્યારે એમ કહેવાય ને ભજન ભોજન અને ભક્તિ તેમનો ત્રિવેણી સંગમ એટલે કે મહાશિવરાત્રી. તો મિત્રો આ વિડીયો મેં મિત્રો નિહાળવાનો છે મેળો. તો મેળાની વાત કરી મિત્રો તો મહાશિવરાત્રી મેળો છે ભવનાથ તળેટીમાં સરસ મજાનો ભરાતો હોય છે મિત્રો. અત્યારે તમે મિત્રો અમારી પાસે તમે જોઈ શકો છો એ માનવ મેળામણ છે. લાખોની સંખ્યામાં અત્યારે ભક્તો છે શિવ ભક્તો છે અત્યારે ઉપસ્થિત છે મિત્રો. અને મિત્રો અત્યારે આ વિડીયોમાં મિત્રો હું તમને છે ને ભવનાથ તળેટીના દર્શન કરાવી છે અને મહાદેવના મંદિરના દર્શન કરાવી છું. તો મિત્રો વિડીયો પર તમે છે ને પહેલી વાર હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરો બોલતા નહીં. હાલો આપણે પૂરો વિડીયો નિહાળીએ. નાની જે દીકરી છે તમે જોવો ને તો જુઓ આંડો પર લટકી રહી છે. સરસ મજાની જે કૃતિ છે અત્યારે દેખાડી રહી છે તમે જોઈ શકો છો. મિત્રો આ જે ભવનાથ ગેટ છે પ્રવેશ ગેટ મિત્રો અને એની અંદર આપણે આવતા તમે જોવો ને તો હજારોની સંખ્યામાં પણ લાખોની સંખ્યા લોકો છે અત્યારે ઉમટી પડી ગયા છે તમે જોઈ શકો છો વિડીયો મળતો. અને મિત્રો આ છે આપા ગીગાનો હોટલો મિત્રો એનો વિડીયો પણ તમે છે ને આપણી યુટ્યુબ ચેનલ ઉપર મળી રહે છે. તો મિત્રો એકવાર છે ને યુટ્યુબ ચેનલ તમે વિઝિટ કરજો. મિત્રો તમે જોઈ શકો આ જે ભવનાથ તળેટીનો ગેટ છે મિત્રો અને અત્યારે તમે જોવો તો અત્યારે જે ભક્તો છે અત્યારે અનેક રીતે છે આવી રહ્યા છે. ગેટની અંદર એન્ટર થતા તમે જોવો તો આ જે મહાશિવરાત્રી જે સાર્વજનિક ક્ષેત્ર છે જોવો ને તો આ જે શેવડીનો રસ ફક્ત 5 રૂપિયા મિત્રો. અત્યારે ગરમીની મોસમ મિત્રો ચાલી રહી છે ઉનાળો છે એટલે જો શેવડીનો રસ પણ 5 રૂપિયા મળે. મિત્રો આ છે પોલીસનો બંદોબસ્ત સારી રીતે વ્યવસ્થા કરી છે તમે જોઈ શકો છો. ગુજરાત પોલીસ સારી રીતે છે એ સેવા બતાવી રહી છે. મિત્રો તમે અહીંયા જુઓ ને તો સારી રેડી છે અત્યારે વેચાઈ રહ્યા છે મિત્રો. અહીંયા જો બેનો માટે સારા ઝુમકા છે બધું બુટી ને એવું. તો મિત્રો તમે જુઓ આ ભાઈ છે ક્યાંથી આવો છો? હું આવું છું અમરેલીથી. અમરેલી ના ભાઈ આવી જાય તો તમને કેવી મજા આવે મેળામાં? ખૂબ ફૂલે ફૂલ એમ થાય કઈ ને રોકાવું છે. તો અત્યારે આ જે મેળો છે તો તમારે મેળા વિશે શું કેવું છે? મેળો બહુ સારો, વ્યવસ્થા બહુ સારી છે અને મજા આવે. આવતા વર્ષે આનાથી સારું થાય. તમે જુઓ તો આ જે સરસ મજા છે અત્યારે કોફી વેચાઈ રહી છે જુઓ તમે. અને મિત્રો અહીંયા જે સરસ મજા પેલા છે 100 રૂપિયા વેચાઈ રહ્યા છે. અને મિત્રો આ જે ટી શર્ટ છે મહાદેવ લખેલા સરસ મજાની છે એ દુકાન છે અહીંયા વેચાઈ રહ્યા છે. મિત્રો અત્યારે આપણે ભવનાથ તળેટી છે ત્યાં અત્યારે આવી જાય છે અને પબ્લિક છે હજારોની સંખ્યામાં છે મિત્રો. જુઓ તો સરસ મજાની માળાઓ ને એવું વેચાઈ રહ્યું છે. જુઓ મિત્રો સામે દેખાય છે ભવનાથ મંદિર છે. ચાલો આપણે ત્યાં જઈએ અને તમને દર્શન કરાવું. મિત્રો આ છે દિગંબર સાધુઓના અખેડા છે તમે જોઈ શકો છો અહીંયા. તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભવનાથ મંદિરની તરફ. ભારતી બાપુનો આશ્રમ એ બાજુ તમે જોવો તો કેટલા હજારો ભક્તો છે અત્યારે આવી રહ્યા છે. અને મિત્રો આ જે છે એ જુનાગઢ તરફ ભક્તો જાય છે મિત્રો. અને આ જે છે એ ભવનાથ મંદિર છે મિત્રો. હવે આપણે ત્યાં નજીક જઈએ અને મહાદેવના દર્શન કરાવો મિત્રો. એ જુઓ સારી રીતે જે ટ્રેક્ટર છે એના દ્વારા છે એ કચરો છે એ બહાર નાખી રહ્યા છે. તો મિત્રો આ છે મહાદેવનું મંદિર છે ભવનાથ તળેટીમાં. તો હજારો ભક્તો છે મિત્રો. અભિનંદન ભવનાથ મહાદેવ મંદિર અન્ય ક્ષેત્ર છે તમે જોઈ શકો. આજે ભક્તો અત્યારે પરસેટ લઈ રહ્યા છે મિત્રો. આ છે એની બાજુમાં જ એક મંદિર છે મહાદેવનું. ચાલો આપણે એની અંદર જઈએ તમને દર્શન કરાવું.
તો મિત્રો આ તમે જોઈ શકો ગરુડ ઘંટડી છે તમે જોવો તમે આજે ભોળાનાથ મહાદેવ મંદિર અને આપણે મિત્રો દર્શન કર્યા અને મિત્રો તમે એની બાજુમાં જો આ તો મરઘી કુંડ છે જો મિત્રો આ છે મરઘી કુંડ હવે આપણે મિત્રો એની નજીક છે આપણે જોઈએ મિત્રો આ છે મહાદેવનું મંદિર શિવલિંગ મિત્રો અત્યારે આપણે એના નિમિત્તે બનાવી રહ્યા છીએ જે ભોળાનાથ મંદિર છે એની પાછળ આવેલું છે તો મિત્રો આ જે બીલીપત્રનું વૃક્ષ છે મિત્રો આ છે એ ભોળાનાથ મંદિર છે મિત્રો હવે આપણે જઈએ છીએ મરઘી કુંડની અંદર તો મિત્રો અહીંયા એક પણ મહાદેવની શિવલિંગ છે તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો આ છે મરઘી કુંડ અને અત્યારે તમે જોવો ને તો ભાવિ ભક્તો અત્યારે દર્શન કરી રહ્યા છે તમે જુઓ આ છે મરઘી કુંડ મિત્રો મરઘી કુંડમાં સરસ મજાના છે નાની નાની માછલીઓ છે અત્યારે તો મિત્રો અત્યારે આપણે મહાદેવના દર્શન કરી બહારની સાઈડ આવી ગયા છે મિત્રો અને અત્યારે તમે જોવો હજી પણ છે ને હજારોની સંખ્યામાં જે ભાવિ ભક્તો છે ત્યારે ઉમટી પડ્યા છે તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે મિત્રો છે ને આપણે આવીએ અને થોડુંક મેળાનો તમને વ્યૂ દેખાડો મિત્રો અને જે દિગંબર સાધુ છે એ પણ તમને આ વિડીયો જોવા મળશે તો વિડીયોમાં મિત્રો છે ને કન્ટિન્યુ બન્યા રહે તો મિત્રો આ છે શંભુ પણ અગ્નિ અખાડા અનિક્ષેત્ર ભવના જોવો તમે મિત્રો આપણે મહાદેવના દર્શન કરી અત્યારે બહારની સાઈડ આવી જશે મિત્રો આપણે ભવનાથ તળેટીમાં આપણે આવીએ તો આ એક ગિરનારી અન્નક્ષેત્ર છે તમે જોઈ શકો છો ગુરુ દત્તાત્રેય સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે મિત્રો અને હવે આપણે જઈએ ઇન્દ્ર ભારતી બાપુ આશ્રમ મિત્રો આપણે બધી મહાદેવના દર્શન કર્યા મિત્રો અને હવે અલગ અલગ જે બધી રાઈડો છે એ તમને પણ દેખાડી મિત્રો અને અત્યારે મિત્રો આપણે જઈએ છીએ જે શિવહોત્સવ છે ગિરનારભાઈ ગઢવીનો તમે જોવો તો સરસ મજાનો શિવહોત્સવ છે મિત્રો એટલે મિત્રો તમે આ જોવો ને તો જે ગિરનાર પર્વત એનો સરસ મજાનો વ્યૂ આવે છે અહીંથી મિત્રો આ જે છે એ ગિરનારભાઈ ગઢવીનો છે શિવહોત્સવ છે તમે જોવો તો સરસ મજાનો છે તો મિત્રો તમે અહીં જોવો તો તમારી સાથે જે નાના બાળકો હોય એની માટે સરસ મજાની રાઈડ છે ફોર વ્હીલરની અને અહીંયા તો મિત્ર અત્યારે આપણે જઈ રહ્યા છીએ જે આપા ગીગાનો હોટલો છે એ બાજુ અને લક્ષ્મણ બાપુનો જે હોટલો છે એ બાજુ પણ આપણે જઈ રહ્યા છીએ મિત્રો અને તમે જોવો તો મિત્રો સરસ મજાનું છે એ ચપ્પલ ને વેચાઈ રહ્યું છે તો મિત્રો અત્યારે આપણે દાદા જોડે જ ક્યાં આવો દાદા અમે રાધનપુરથી રાધનપુર થી આવે છે તો તમને આ મેળાનો માહોલ કેવો લાગ્યો જબર જબર કેટલા વર્ષથી તમે મેળામાં આવો અમે 20 વર્ષ થયા 42 વર્ષથી 20 વર્ષથી મોય આવો તારે તો કે હા ભેળા ભેળા તો મિત્રો જો તો જે બાળપણના મિત્રો છે ત્રણ 42 વર્ષથી છે ને મેળામાં આવે છે એક ધરાય શિવરાત્રી અને ગોમમાં ગયા હતા અલ્હાબાદ ગોમમાં જઈને આવ્યો હા તો બોલી નાખો હર હર મહાદેવ 25 વર્ષથી આવું છું તો આ દાદા મિત્રો 25 વર્ષથી આવે છે આ દાદા 20 વર્ષથી આવે હું કહેતો આવ્યો તો આ દાદા છે મિત્રો 42 વર્ષથી આવે છે એક હારત બધા આવે છે નાનપણના મિત્રો છે બધા તો મિત્રો તમે મેળામાં આવો ને તો અત્યારે સરસ જે ટોપી છે કેપ છે ચશ્મા છે સરસ મજાના જોવા વેચાઈ રહ્યા છે મિત્રો
અને મિત્રો મેળામાં અલગ અલગ જે વસ્તુઓ છે એ પણ સારી રીતે વેચે તો અહીંયા તમે જુઓ ને તો સિસ્માનો અઢળક ખજાનો છે મિત્રો ને અહીં મિત્રો નાની નાની ઢીંગલીઓ વેચી રહી છે કેટલામાં સિસ્મા છે ભાઈ પણ 100 રૂપિયા મિત્રો તમે કોઈ પણ સિસ્મા આવ્યો 100 રૂપિયા ભાવ છે ક્યાંથી આવો શું કહો છો મિત્રો આપણે યાર એક ભાઈ જોડે સુક્યા છે તો મિત્રો ભાઈ તમે ક્યાંથી આવો પોરબંદર પોરબંદરથી આવે છે તો તમને મેળાનો જે માહોલ છે તમને કેવો લાગ્યો મેળાનો માહોલ પૂછમાં તો ભાઈ મજા જ છે કે અમે 10 વરાતિયા જોઈએ ભાઈ તમે કઈ સોશિયલ મીડિયામાં કઈ તમે કામ કરો છો કે વિડીયો બનાવો છો હા હું ટાવર વિડીયો બનાવું છું બ્લોગર તો તમારી સોશિયલ મીડિયા ચેનલનું નામ છે વિજય મારું બ્લોગ મિત્રો વિજય મારો વ્લોગ છે તો મિત્રો એ ચેનલની પર વિઝિટ કરી ભાઈ છે વિડીયો બનાવી રહ્યા તમને શિવરાત્રી આખી જોવા મળશે એમાં તો મિત્રો વિડીયોમાં છે ને શિવરાત્રી છે ને આ ભાઈ છે ને આખી તમને વિડીયો મને દેખાડશે તો તમે એ ચેનલ પર છે ને એક વિઝિટ કર્યો